श्री चंद्राबेन धरमचंद शाह परिवार उम्र वर्ष 90 जेमना आत्मश्रेयार्थे श्री शत्रुंजय महातीर्थ भावी यात्रा श्री नमस्कार महामंत्रनी साथे श्री शत्रुंजय गिरिराजनी भावी यात्रानो प्रारंभ करीशुं। श्री नमस्कार महामंत्र दरेक भाग्यशाળી फरीथी एकवार પોતાનું સ્થાન ગ્રહણ કરજો। નમસ્કાર મહામંત્રની સાથે ગિરિરાજની ભાવી યાત્રાનો પ્રારંભ કરીશું। हेलो जी हेलो हेलो હોય એને પણ મહાપુરુષોએ તીર્થ કીધું છે અને શત્રુંજય ગિરિરાજ પ્રાય શાશ્વત છે। શાશ્વત શબ્દથી જ મહાપુરુષો જણાવે છે કે પ્રાય શાશ્વત એટલે કે કોઈએ બનાવ્યો નથી, સ્વયં પ્રગટ થયો છે, આજ રહેવાનો છે। એવા શત્રુંજય ગિરિરાજની આજે આપણે સૌ સાથે મળી ભાવ વંદના કરીએ અને એ ભાવ વંદનાની અંદર મહાપુરુષોએ શત્રુંજય તો 500 કિલોમીટર ની દૂરી ઉપર દ્રવ્યથી રહેલો છે। આપણે બધાએ કેવળ ને કેવળ આ શત્રુંજય પટ દર્શનની અંદર ભાવથી શત્રુંજય ગિરિરાજને વંદના કરવાની છે। એક એક સ્થાનને નિહાળતા નિહાળતા આપણે જ્યારે જે સમયે યાત્રા કરેલી એ સમયમાં ના હોય ત્યાં બે હાથ જોડીને નમો જીણાણમ, જ્યાં પરમાત્માની સિદ્ધ પ્રતિમાઓની સ્થાપના હોય ત્યાં બે હાથ જોડીને મસ્તક ઝુકાવીએ ત્યારે અધિષ્ઠાયિકા દેવી સરસ્વતી માતા છે અને અંતમાં કવળયક્ષ મહારાજ છે। કહેવાય છે કે અનેક અધિષ્ઠાયક દેવ અને દેવી જ્યાં આવે ત્યાં એ મૂર્તિને બે હાથ જોડી અને પ્રણામ શબ્દથી નમસ્કાર કરવા। 27,007 નાની અને મોટી જીન પ્રતિમાઓની સ્થાપના છે। આ શત્રુંજય ગિરિરાજ करुणा सागर
પૂજ્ય આચાર્ય ભગવંતે ગિરિરાજને ઓળખવા માટે એક સુંદર મજાના દ્રષ્ટાંત કે જે ભક્ષણ કરનારો હોય એ ક્યારે રક્ષણ કરનારો બને નહીં. અને ત્યાર પછી આ દ્રશ્યને નિહાળતા નિહાળતા જ્યારે એ ચકલીને સાંત્વન આવ્યું એટલે એ ચકલી ફરીથી પોતાની જગ્યાએથી ઉડી અને બીજી જગ્યા ઉપર જવા માંડી. સર્પ પણ મહારાજનો વિહાર ફરીથી ચાલુ થયો. પણ સંત મહારાજના મગજની અંદર એક જ વાત હતી કે આ દ્રશ્ય દેખ્યા પછી પણ આ દ્રશ્ય સાચું તો છે પણ મન માનવા તૈયાર નથી. આગળ વધતા 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 કહેવાય છે કે એક ખેડૂત મળ્યો અને એ ખેડૂતે આ સંત મહારાજને દેખી અને ગોચરી અને લાગ્યું કે સંત મહારાજ કંઈક વિચારવામાં છે. અને ખેડૂતથી ના રહેવાયું તો ખેડૂતે પૂછી લીધું કે આપને કોઈ મૂંઝવણ છે એ વાત કરી. એ વાતને સત્ય માનવા માટે તૈયાર નથી. ત્યારે ખેડૂતે બહુ મજાનો જવાબ આપ્યો કે તમે જે દ્રશ્ય દેખ્યું એ સાચું જ છે. અને એ આશ્રમની અંદર એક ગુરુ અને અનેક શિષ્યો રહેતા હતા અને એમનું કેવળ એક જ કાર્ય હતું એ સંત મહારાજને ગોચરી પાણી અને આરામની વ્યવસ્થા આ ગુરુ અને શિષ્ય કરી આપતા હતા. એક વખત એવો આવ્યો કે અગ્નિદાહની અંદર આ આખું જંગલ બળીને ભસ્મી. એ ખેડૂતે એમ કીધું કે આજે પણ એ ગુરુ અને શિષ્યના આચાર અને વિચાર આજે પણ આ જંગલ જે પાપ કરેલા છે ને એનું નિવારણ કેવળ ને કેવળ આ ગિરિરાજ છે. અને અંતમાં કીધું કે શત્રુ પર જય મેળવવા માટે આ ગિરિરાજ આલંબન સ્વરૂપ છે. અને વિશેષ ભારથી કીધું કે આપણા જે યાત્રા કરે છે ને એટલે કે 24 રોજ છઠ કરી અને જે 7 યાત્રા ગિરિરાજની કરે છે ને એને ત્રીજા ભવે મોક્ષ મળે છે. પહેલો ને બીજો ભવેનો ગમે તે હોય એનાથી એને કોઈ લેણદેણ નથી. પણ મહાપુરુષ કહે છે કે એકવાર ગિરિરાજમાં આવ્યો. ગિરનાર એ શત્રુંજય ગિરિરાજનું 5મું શિખર છે. એટલે કે શત્રુંજયની ભક્તિ કરતા કરતા ગિરનારની ભક્તિ ની અંદર નેમિનાથ ભગવાન આવ્યા. નેમિનાથ ભગવાને સંયમ અંગીકાર કર્યો. નેમિનાથ ભગવાને એટલે કે દીક્ષા ગ્રહણ કરી. ત્યાર પછી દાદા તારી યાત્રા કરવા મારી શીશ નમાવી ચડવાના હું માં ચડવાના મેરો સોહા. પહેલી તળેટી એટલે ગુજરાતમાં આવેલું વડનગર નામનું ગામ. 500 આચાર્ય ભગવંતોની મૂર્તિઓની સ્થાપના છે. ત્રીજી તળેટી એટલે ઘેટીપાડ જે શત્રુંજય પાલિતાણા નગર સ્થિત છે કે જ્યાંથી આદિનાથ ભગવાને ગિરિરાજની ભક્તિનો પ્રારંભ કરેલો. ત્યાં પણ આદિનાથ ભગવાન અને લગભગ યાત્રી ચોથી તળેટીથી ગિરિરાજની યાત્રાનો પ્રારંભ કરે છે. આપણે ભાવથી પહેલી, બીજી, ત્રીજી અને ચોથી તળેટીમાં પ્રવેશ કરીશું. અને આદિનાથ ભગવાનને બે હાથ જોડીને એક સૂત્ર બહુ મજાનું ધ્યાનમાં રાખજો. જે નમે તે પ્રભુને ગમે, જે ના નમે તે પ્રભુને ક્યારે પણ ના ગમે.
એટલે કોને નમવાનું છે? તો કે છે કે પહેલો તીર્થંકર, પહેલો રાજેશ્વર અને પહેલો સંયમધર એવા આ 24 ની શરૂઆત કરનારા એવા ત્યારે કહેવાય છે કે માધવલાલજીની ધર્મશાળા આવે છે, સાચા સુંદરીનાથ ભગવાન વિરાજમાન છે અને અનેક જીન બિંબોની સ્થાપના ત્યાં કરેલી છે. તો પ્રવેશ કરીએ અને પરમાત્મા સુંદર મજાનું ભવ્ય જિનાલય છે, જેમાં પ્રવેશ કરીએ ને એટલે મૂળ નાયક તરીકે કેસરિયા આદિનાથ ભગવાન છે. આ પરમાત્માની પ્રતિષ્ઠા શાસન સમ્રાટ નેમિસુરી સમુદાયના બે આચાર્ય ભગવંતોએ કરેલી. આ આગમ મંદિર એટલે કહેવાય છે કે જ્યાં ચાર શાશ્વત જીનેશ્વર પરમાત્મા બિરાજે છે: ઋષભ, ચંદ્રાનંદ, વારીસેન અને વર્ધમાન. રોજ ચતુર્વી સંઘ જેમને વંદના કરે છે એવા રાય પ્રતિક્રમણની અંદર સકલ તીર્થ બંધુ કર જોડ જીનવર નામે મંગલ ક્રોડ. આ પ્રાર્થના અને આ વંદનાની અંદર આ ચારે પરમાત્માને નમસ્કાર કર્યો છે. એ ચારે પરમાત્મા આગમ મંદિરથી બહાર આવીએ એટલે સામે આ જ શત્રુંજય ગિરિરાજ દેખાય. મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. બહુ જ ખુમારી પૂર્વક જવાબ આપવાનો કે સૌથી વધારે જિનાલયો શત્રુંજયમાં છે, સૌથી વધારે જીન પ્રતિમા શત્રુંજય ગિરિરાજમાં છે, સૌથી વધારે શિખરબદ્ધ જિનાલયની સાથે ધજાઓ લહેરાય છે તો કેવળ ને કેવળ શત્રુંજયમાં છે. આગળ વધતા પણ કહે છે કે સૌથી વધારે સવાર, બપોર ને સાંજ સાધુ અને સાધ્વીજી ભગવાન ને કેવળ આ વર્તમાન કાળની અંદર જો વિદ્યમાન હોય તો એક કેવળ શત્રુંજય ગિરિરાજ છે કે જેના આલંબનથી ને જેના સ્પર્શથી ગમે તેવો પાપી નામનો પણ જીવ હોય ને એ પણ આ શત્રુંજયના આલંબનથી શત્રુંજયમાં આવ્યા પછી તરી જાય છે. એવા શત્રુંજયની પાંચમી તળેટી, જેનું વર્ષો પહેલા ભૂતકાળમાં નામ મનમોહન પાક હતું, આજે વર્તમાન કાળ કેમ લખ્યો છે? અન્ય તીર્થોમાં નથી લખ્યો. શંખેશ્વરમાં જશો તો પણ મોટો ગેટ આવશે, નાગેશ્વરમાં પ્રવેશ કરશો તો પણ મુખ્ય ગેટ આવશે, પણ અહીંયા જ લખેલું છે મોક્ષ પ્રવેશ દ્વાર. કેમ કે અહીંયાથી અનંત આત્માઓએ પ્રવેશ કર્યો અને એ અનંત આત્મા પરમ પદને પામ્યા. એવી જય તળેટીમાં પ્રવેશ કર્યો. આ શાંતિનાથ ભગવાને ચોમાસું કરેલું અને અંતિમ દિવસોની અંદર બધા મુનિવરો આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા. એમ અજીતનાથ ભગવાનના પણ 10,000 મુનિવરો આવી અને આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા. આ ગિરિરાજ 16 વાર નવો બન્યો છે. એટલે શાસ્ત્ર પ્રમાણે કીધું કે સાધના સિદ્ધ કરવા માટે કેવળ ને કેવળ શત્રુંજય ગિરિરાજ છે. અને અંગૂઠે અમૃત વસે એવા ગૌતમ સ્વામીજી અહીંયા આવ્યા અને જે 36 વર્ષની જે સાધના સિદ્ધ ન થઈ એ કેવળ ને કેવળ 6 મહિનાની અંદર સિદ્ધ થઈ ગઈ. આ શત્રુંજય ગિરિરાજ કે જ્યાં મહાવીર સ્વામીજીના ચરણ પાદુકા છે અને આ 24 ના અંતિમ તીર્થંકર છે અને આપણા બધાના ઉપકારી છે. કેમ કે પરમાત્માના શાસનમાં આપણે જન્મ લીધો અને જન્મ લીધા પછી જૈન કુળને પામ્યા અને તીર્થ શિરોમણી શત્રુંજય ગિરિરાજના દર્શન થયા. એવી દરેક દેરીઓની અંદર પરમાત્માને નમો જીનાણ. ગિરિશિલા બે હાથ જોડીને નમો જીનાણ. જેટલા પણ મોક્ષે ગયા એ બધાને નમો સિદ્ધાણમ. અને રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાને બે હાથ જોડી અને મધ્યેણ બંધાવી. સૌ ચાલો સિદ્ધગીરી જઈએ. એ સિદ્ધગીરીની અંદર સુંદર મજાના ભાવ પ્રગટાવી અને પરમાત્માની ભક્તિ करता करता आज चलो हम अब ऊपर जाएंगे. समोह शरण का जिनालय सामने दिखाई देता है, 3 गढ़ वाला अद्भुत. जिस जो भी इस रास्ते से जाए मानो एक बार उसको देखे बगैर ना रह पाए. लेकिन फिर भी कुछ यात्रियों को नीचे उतरते देखा. मन में जिज्ञासा जागी कि क्यों वो नीचे जा रहे हैं. छोटा सा बोर्ड दिखाई दिया, अति प्राचीन सरस्वती मानी देरी. नीचे जाकर देखते हैं तो जिसके अंदर व्यक्ति जाने के लिए सीधा तो नहीं जा सकता, झुककर जाना पड़ता है. सिर्फ झुकना भी नहीं, अपने घुटनों पर आकर अंदर जाना पड़ता है. ये दिखाता है ज्ञान का अगर पात्र बनना हो ना तो मन में विनय भाविक माँ के स्वरूप का, माँ के भक्ति में मंत्र मुक्त हो जाए, माँ के चरणों में समर्पित हो जाए. ऐसी सरस्वती माता जहाँ आ तो गए, मांगना क्या है? हाँ जी, विद्या तो आपके पास है,
विद्या है इसीलिए तो सरस्वती माता की देरी पर आयो ना। સમજણ છે એટલે તમે આવ્યા ને, સમજણ જ ના હો તો પછી કેવી રીતે આવે? તો આવીને કરવું શું? મા પાસે માંગવું શું? વિચારજો જરા. આપણાથી, मैं जरा हिंदी में बोलूंगा, मैं ज्यादा कंफर्टेबल हूं. हमसे ना जाने साधना में अनजाने में भी अगर हमने खलल रखा या अनजाने भी उसे अंतराय कर्म बांधा ना, तो ये भी कहीं ना कहीं अंतराय कर्म बनता है, ज्ञानावर्ण कर्म. हम यहाँ से सब देखते हैं. यहाँ पर आने वाला व्यक्ति ना सबसे पहले क्या देखेगा पता है? इतना बड़ा शत्रुंजय महातीर्थ छोड़कर अगर हमारा ध्यान अनावश्यक चीजों पर जाए तो कहीं ना कहीं इससे भी ज्यादा वो दिखने के बाद मैं बैठूं कहां, मारे बेसવું કે? તો વાઇડ એંગલમાં બધું દેખાય. કોણ કયા ભાવમાં છે, કઈ વખતે કોનું રિંગ વાગી, શું થાય છે, બધું અહીંયાથી દેખાય. એ અમારે કરવું જ નથી. ઇનફેક્ટ આ બધા બાંધેલા જ્ઞાનાવર્ણ્ય કર્મ છે સાહેબ. તો મા પાસે જઈને જ્ઞાનના આશીર્વાદ માંગવા કરતા એ આશીર્વાદ માંગો કે મારાથી જ્ઞાનાવર્ણ્ય કર્મ ના બંધાય. જ્ઞાનાવર્ણ્ય કર્મ અગર ઓછા બંધાશે ને, આપોઆપ જ્ઞાનની અભિવૃદ્ધિ થશે જ. તો આવો માની પાસે ફક્ત આવો આજથી કઈ રીતે હું જ્ઞાનાવર્ણ્ય કર્મ ઓછા બાંધું, એ જ મોટી વસ્તુ છે. આવો સાથે માના પાસે માંગણી કરશો, એની ભક્તિમાં રમશો. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપ ભગવતી માં સરસ્વતી માં ભગવતી. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં ઉપવાસનો, સાડપોરસી કરવાથી, પુરીમંડ કરવાથી 4 ઉપવાસનો અને એકાસણો કરવાથી 5 ઉપવાસનો લાભ મળે. એક આંબીલ કરવાથી 15 ઉપવાસનો લાભ પણ ઘણા છે. એવા ગિરિરાજ ઉપર અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, એટલે કે અન્ય સ્થાનની અંદર જે પણ તમે પાપ કરીને આવેલા હોય ને, એ પાપોને તોડવાનું રામબાણ સમાન એક ઉપાય એટલે કે તીર્થ છે. અને એમાં પણ શત્રુંજય ગિરિરાજની ગણતરી કરેલી છે. અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્ર લેપો ન ભવિષ્યતિ. એટલે નીચેની પંક્તિ એમ કહે છે કે અહીંયા આવ્યા પછી પણ જો આપણા ઉદ્ધારક નામ આપ્યું તો કેમ આપ્યું? કોઈક વાર તો ગ્રંથ ખોલીને વાંચવાનો વિચાર કરો. દરેક વખતે ગૂગલ ઇઝ ગુરુ નહીં બનાવો. એટલે આપણા મનથી એમ માનીએ છીએ કે ગૂગલ જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એ કહે છે એ જ સાચું છે. સિદ્ધાર્થ નામ કેમ આપ્યું ખબર છે? શાસ્ત્રીકાર ભગવંતો ધનેશ્વર સુરીશ્વરજી મહારાજાએ ચોખ્ખું લખ્યું છે કે જે વ્યક્તિ કદાચ ચોરી પણ કરી લે છે અથવા તો કદાચ એમ કહેવાય કે અનેક પ્રકારના પાપોને બાંધે છે, ત્યારે એ વારંવાર વાંકો જ ચાલે છે. અને અહીંયા જ્યારે આવે છે ને, ત્યારે સિદ્ધાચલના નામથી એ યાત્રિક સીધી યાત્રા કરવા માટે અહીંયા આવવું જ પડે છે. અને આવે જ સમજણ માંગી કે જ્ઞાનાવર્ણીય કર્મ મારાથી જેટલા ઓછા બંધાય એટલું વધારે સારું. તો ચાલો એ જ સરસ્વતી માતાના દર્શન કર્યા પછી જ્યારે આગળ વધીએ ત્યારે આપણને યાત્રિક ત્યાં જઈને હાસ શબ્દ બોલી અને બેસી જાય કે જ્યાં ધોળી બરફ ઉપર બેઠા પછી કદાચ અનાવશ્યક પાણી વાપરવું પડે ને, તો એ પાણી વાપરતા વાપરતા પણ આપણને એક સંદેશો, અને એ દેરીમાં ભરત મહારાજાના ચરણ પાદુકા છે, સમયને માન આદરતા આપીશું. આટલું જ કાર્ય આપણે કર્યું છે. શત્રુંજય મહાત્મા નામને આપીએ છીએ ને, એના સમયને કટ કરતા કરતા એક શત્રુંજય મહાત્મા નામનો ગ્રંથ ઘરમાં વસાવીએ અને ભલે રોજનું એક પાનું ભરત મહારાજાને 2 હાથ જોડીને નમો સિદ્ધાણમ, અને સાથે સાથે આપણે
બધા જ આદિનાથ પરમાત્માની ભક્તિ કરીએ. બોલ શ્રી આદેશ્વર ભગવાન बहलादिनाथ मैं तो पकड़ो तारो हाथ. બધું કામ हमारे से बोलवानो हमारे समझाना बातों के बगैर कुछ तो हम करें यहाँ पर आकर ताकि हमारा आया हुआ समय बहलादिनाथ हो आओ तुम पास लई मुक्ति निया मन करजो ना निराश हो बहलादिनाथ हो. મહિમા તો મહિમા પણ સ્થાનને પણ તમે આ પ્રમાણે કેવી રીતે વર્ણન કરી શકો છો? એકલું વાંચન કરવાથી પણ યાદ નથી રહેતું અને રહી જાય ને તો એ માત્ર ને માત્ર પરોક્ષ રૂપે હોય, પ્રત્યક્ષ રૂપે ના બને. તમારી અને અમારી એક યાત્રામાં બહુ મોટું અંતર છે. તમે વંદે ભારત શતાબ્દી ટ્રેનની અંદર મુસાફરી કરી, એસી ટ્રેનમાં, અહીંયાથી પણ સુખથી જવાનું, જતી વખતે પણ સુખ લેવાનું અને ત્યાં પણ એસી ધર્મશાળાની બુકિંગ કરવાનું. એટલે તમારી યાત્રા કેવી હોય ખબર છે કે જે પ્રમાણેની ગતિ પકડેલી છે ને, ઉપર બેઠેલા 3500 પગથિયા જ્યારે પસાર થશે, રતનપુરનો ગેટ આવશે અને એમાં પણ છેલ્લે આદિનાથ ભગવાનને મળવાનું છે. એટલે આજુબાજુ એ કોઈ જગ્યાએ ધ્યાન ન રાખે, એ સડસડાટ ઉપર ચડે. સેકન્ડ નંબરમાં કેવું હોય, 2 જણા સાથે ચડ્યા હોય તો 10 વાગ્યાની આ પ્રમાણેનું ક્રાઉડ આજે મળ્યું કે જેમને એક્સેપ્ટ કર્યો, વાતને એક્સેપ્ટ કરી કે અમારો ટાર્ગેટ આ જ હોય અને 11 વાગે પહોંચે એટલે અડધો કલાકનો સમય એ લે કે પરમાત્માની પૂજા અને સાથે પરમાત્માનું ચૈત્ય વંદન. 11:30 ને 11:45 ની વચ્ચે ફ્રી થઈ જાય એટલે લગભગ જેટલો સમય ચડવામાં લાગ્યો હોય ને એનાથી અડધો સમય કટ કરી અને એ પાછો જય તળેટીએ આ યાત્રા કરતા ને ત્યારે પરમાત્માના દર્શન વંદન વિધિપૂર્વક કરતા હતા. અને સાથે સાથે શત્રુંજય પર્વત ઉપર જેટલા પણ વૃક્ષો ઉગેલા છે ને એ બધા વૃક્ષોને શત્રુંજય પર્વત ઉપર જે વૃક્ષ ઉગ્યું છે ને એને પણ પવિત્રતાની ઉપમા આપેલી. માટે કુમારપાળ મહારાજા જેવા મહાપુરુષો, કુમારપાળ મહારાજા તો ખરા, એ તો પોતે જ્યારે પણ યાત્રા કરતા ને ત્યારે વૃક્ષોને પણ વંદન કરતા કરતા અને નમસ્કાર કરતા કરતા ગિરિરાજની યાત્રા કરતા હતા. આવો એવા ગિરિરાજની યાત્રાની અંદર આપણે બધા જ મોગીબાના વિસામે પહોંચેલા. ત્યાંથી આગળ વધીએ એટલે 3 પરમાત્માના ચરણ પાદુકા આવે, નેમિનાથ મનના મનોરથ સભી ફળાએ સીધા પાછ ऊंचो गिरिराज वंदो गिरिराज गिरिवर शाश्वतो रे प्राय गिरिवर शाश्वतो रे भवजल करवा આવતા 12 કલાક 24 કલાક એમાં ગયા. ચડતા કેટલી વાર? 2 કલાક. વિચાર કરો, 2 કલાક ચડવા માટે તમે 12 કલાક બગાડો છો. બરાબર છે કે નહીં? કોઈ જગ્યાએ તમે સારા મોલમાં જાઓ, સારી પિક્ચર જોવા જાઓ, 2000 એની એન્ટ્રી ફી હોય, માની લો 2000 એન્ટ્રી ફી હોય. અંદર ગયા પછી અગર પિક્ચર 2 મિનિટમાં પૂરી થઈ જાય, તમે આવો બારે? 2000 આપીને ફક્ત 2 મિનિટ બેસો તો વિચાર કરો, 12 કલાક નથી લાગતા. તમે ઘરથી 1 કલાક પહેલા નીકળો, ત્યાં ઉતર્યા પછી ધર્મશાળા શોધવામાં તમને 1 કલાક લાગે, ગયા પછી અડધો કલાક હાશ પંખાની હવા ખાઓ, પછી તમે બેગ ખોલશો, બાથરૂમમાં જશો, નાશો. એમ અગર જોવા જાઓ ને તમારા 18 થી 20 કલાક ટોટલ વેસ્ટ ઓફ ટાઈમ. ફક્ત 2 કલાક. એના કરતા તમે ઊંધું અગર કરો ને
ઊંધો કરો કે ગયા પછી કેટલું પણ વાર લાગે. સવારે જે ઉપર જાઉં જ્યાં સુધી દરેક દેરીને હું સારી રીતે ન જોઉં, ફક્ત જોવાની વાત છે, ખમાશું નથી કહેતો હું, કારણ કે મને ખબર છે મારી લાયકાત કુમારપાલ રાજા જેવી નથી, મને ખબર છે, પણ એટલી જેટલી પણ નાની કે મોટી દેરી હોય એને એટલી જોઉં, કયો નામ લખેલું છે એટલું પણ જોઉં ને તો પણ મારી આજે યાત્રા છે ને 1% પૂરી થાય. અર્ધમાં આપણે હવે છૂટા થઈ જશું. ત્યાં આવીને તમને શું દેખાય? હા, એ તો પહોંચી ગયા. અરે વાહ, બહુ તમે તો હજી બુલેટ ટ્રેન તો લોન્ચ નથી થઈ, કાકી એ તો પહોંચી ગયા ઉપર. હિંગલાજ માના હડો એટલે કહેવાય કે જ્યાં એ માએ એ બેસણો કર્યો છે. શા માટે કર્યું? માને કોઈ બીજી જગ્યા નથી મળી, શા માટે કર્યું? એનીવન કેટલા પણ બેઠા છો, તમે યાત્રા કરી છે જીવનમાં એટલીસ્ટ એક વાર? ના કરીએ તો ના પાડજો, વાંધો ને, અમે કાંઈ લેવાના નથી અને કાંઈ આપવાના પણ નથી. યાત્રા કરી છે બધાએ? તમે એટલે મજબૂરીથી શા માટે હા પાડો છો? હા કરી છે તો એકદમ ઉલ્લાસપૂર્વક કોને કે હા કરી છે. તો જ્યાં માએ બેસણું કર્યું છે ત્યાં એક નાનકડો બોર્ડ ઉપર કાંઈ લખ્યું છે, મને ખબર છે, યાદ કોઈ લખ્યું છે, હું નથી ઇતિહાસ નથી પૂછ્યો, ઇતિહાસ બતાવવાનું કામ મારા વક્તાનું છે. ત્યાં એક ઉપર નાનકડી 2 લાઈનમાં લખ્યું છે, આવ્યો હિંગલાજ, એટલે પૂરું મારે જ બોલવાનું એ પણ, આવ્યો હિંગલાજનો હડો, બાંધો પુણ્યનો પડો, ફૂટે જ્યાં. ધન્યવાદ, ચલો યાદ આવી ગઈ. એ સ્થાને માએ શા માટે બેસણો કર્યો, એના પાછળની શું વાર્તા છે? વર્ષો પહેલા કરાંચી નામના જંગલની અંદર આ હિંગુલ નામનો રાક્ષસ રહેતો હતો અને સિંધુ નદીથી માંડીને શત્રુંજય સુધી અનેક યાત્રિક માત્ર એક જ રસ્તો એ વખતે હતો કે યાત્રિકો આ જંગલમાંથી પસાર થતા અને શત્રુંજય પહોંચતા હતા. પણ કહેવાય છે કે કરાંચી નામના જંગલની અંદર હિંગુલ નામના રાક્ષસે દરેક યાત્રિકોને હેરાન અને પરેશાન કરવાનો ઉપદ્રવ કર્યો અને હિંગુલ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધના પરિણામની અંદર અંબિકા દેવીની જીત થઈ, હિંગુલ નામનો રાક્ષસ હારી ગયો. ત્યાર પછી કહે છે આનો પૂજારી પણ 100 વાર દિવસમાં પંક્તિ ગાય છે, છતાં પણ અંબિકા માતાનું નામ નથી આવતું. કેમ કે માનું હૃદય સરોવર કરતા પણ વિશાળ છે, સાગર કરતા પણ વિશાળ છે. સ્ટેપ્સ બહુ મોટા મોટા છે, થાક લાગશે, હમણાં જ કહી દઉં, લેકિન થાક ચહેરા ઉપર બતાડતા નહીં. આનંદમાં રમજો, ભક્તિ સાથે આગળની યાત્રા આપણે પસાર કરશું. આવો પ્રભુજી દર્શન કર મને, તરસ આંખ મારી આંખની ઊંચા બની, ઓ દાદા દર્શન કર મને, તરસ આંખની. પણ મારી વાતને છે ને લીમડાના અને વાત પૂરી થાય ને એટલે એકવાર તમારા મનને ક્લિક કરજો કે જે ભાગ્યને નહીં રહીએ, શત્રુંજય રહેવાનું છે, કેમ કે શાશ્વત છે. અને મહાપુરુષોએ ત્યાં સુધી કીધું છે કે આવતા છઠ્ઠા આરાના દેવલોકમાંથી દેવો આવી અને આ આદિનાથ ભગવાન અને ઋષભકુંડની પૂજા, સેવા, ભક્તિ વગેરે કરવાના છે. એટલે મારે તમને એ કહેવું છે કે જ્યારે પણ આવા દુઃખદ પ્રસંગોની અંદર પ્રાર્થના સભા, જે વ્યક્તિ આ દુનિયા છોડીને જતું રહ્યો છે ને કે કોઈ પણ XYZ, એના ફોટાને સેકન્ડ નંબરમાં દર્શન કરજો. પણ પહેલું દર્શન કોઈ પણ હોય, ગિરનાર હોય, સમેત શિખર હોય, શંખેશ્વર હોય કે શત્રુંજય હોય,
કેમ કે આ તીર્થ રહેવાનું છે. વ્યક્તિ આજે પણ ચાલ્યો ગયો છે, કાલે આ જ ફોટાની અંદર આપણે સેટ થવાનું. કદાચ કોઈ લાંબા સમયને પસાર કરશે તો કોઈ ટૂંકા સમયને પસાર કરીને આ જ 4x4 ની ફ્રેમમાં 3500 શિખરોની અંદર સૌથી ઊંચું શિખર 125 માનું છે. એટલે કે આખા શત્રુંજય ઉપર જે સૌથી ઊંચા શિખરના આપણને દર્શન થાય છે ને દૂરથી, એ કેવળ ને કેવળ આ 125 માની ટૂંકનું છે. આદિનાથ ભગવાન મૂળ નાયક છે. બીજી ટૂંક એટલે છીપા વસઈની ટૂંક, આદિનાથ ભગવાન મૂળ નાયક છે, ભાવસાર પરિવારે બંધાવેલી છે. ત્રીજી ટૂંક એટલે સાકર વસઈની ટૂંક, સાકરચંદ પ્રેમચંદે બંધાવી. અને એમાં પણ એક વિશેષતા છે કે બધા જિનાલયમાં આરસની પ્રતિમા છે, જ્યારે સાકર વસઈની ટૂંકની અંદર પંચધાતુની પ્રતિમામાં મૂળ નાયક ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. ચોથી ટૂંક એટલે ઉજમ ફોઈની ટૂંક. બધાને ખબર છે કે 500 ગાડા ભરીને કરિયાવર ઉજમબેનને નગરશેઠના બંને દીકરાઓએ આપેલું, પણ કહેવાય છે કે એ કરિયાવર આપતા આપતા પણ ઉજમબેનના મુખ ઉપર લગ્ન સમય આનંદ નહોતો, તો એક વાત પૂછી લીધી કે તને આનંદ કેમ નથી? ત્યારે બેનના મુખમાંથી એ સરી પડ્યું કે કરિયાવર તો આપવું છે તો એ ગિરિરાજ ઉપર દેરો બંધાવી દે. અને એ સમયની ટૂંક એટલે હેમાભાઈ મોદીની, જેમાં અજીતનાથ ભગવાન મૂળ નાયક છે. છઠ્ઠી ટૂંક એટલે પ્રેમાભાઈ મોદીની, જેમાં આદિનાથ ભગવાન મૂળ નાયક છે. સાતમી ટૂંક એટલે બાલાભાઈની, જેમાં આદિનાથ ભગવાન મૂળ નાયક છે. અને આઠમી ટૂંક એટલે લાવે લાવે મોદી સા શેઠ, નવણ જળ લાવે નવરાવે મરુદેવા નંદન પ્રભુને પધરાવે રે. કેવળ 1 મિનિટ લઈશ. આ કુંતાસર નામની જે ખીણ છે ને, એને 400 ફીટ ઊંડી ખાઈ હતી. અને પરમાત્મા બની જાશે મારું આત્મા, થશે પ્રભુનું મિલન વાત વાતમાં, થશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જાશે મારું આત્મા, પરમાત્મા બની જાશે મારું આત્મા. પાલિતાણા નગરનો કોઈ વીર વિક્રમ આવેલો અને આ ગિરિરાજ ઉપર જે વાઘણે પડાવ નાખેલો, તે સમયે વીર વિક્રમે યુદ્ધ કરી અને આ ગિરિરાજની યાત્રા જે બંધ થઈ ગયેલી, એ યાત્રાને ફરીથી ખોલી દીધેલી. અને અંતે બંને વાઘણ અને વીર વિક્રમ મરણને શરણ થયેલા એવો મહિમા આજે પણ ગવાય છે. પ્રવેશ કરીએ. વાગડ પોળની અંદર પ્રવેશ કર્યા પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં કઈ દેરી આવે? શાંતિનાથની દેરી ઉપર આવીને આપણે શું તમે ચૈત્યવંદન શા માટે નથી કરી? 5 જ કરાય છે, એવું થોડી વધારે કરો કે પાપ થોડી લાગે. તો પછી હા, તો 5 શા માટે? 6 કેમ નહીં? 4 કેમ નહીં? ચાલો આ પ્રશ્ન હું ઊંધા તરીકે પૂછું. 5 ચૈત્યવંદન ખરા? બરાબર? યસ યા નો? યસ. પહેલું તલેટી, બીજું શાંતિનાથ મહારાજ, ત્રીજું, ચોથું, પાંચમું. બરાબર. પહેલું તલેટી એટલે કરીએ છીએ કેમ કે દાદા આદિનાથના પગલિયા ત્યાં બિરાજમાન છે. ત્રીજું ચૈત્યવંદન રાયણ વૃક્ષની સામે એટલે કરીએ છીએ કે પ્રભુ ત્યાં બેસીને પૂર્વ 99 બાર દેશના આપી. હવે પ્રશ્ન ઉભો થાય, પૂર્વ 99 બાર એટલે કેટલી વાર? એ હું પ્રશ્ન આગળ લઈશ. થર્ડ ચૈત્યવંદન રાયણ વૃક્ષની એટલે પ્રભુ ત્યાં બેસીને
પુંડરીક સ્વામી બેસવાની તો પણ ઊભા ઊભા એકદમ નાનકડી જગ્યામાં જેમ તેમ કરીને કે ભાઈ થોડા આગળ પાછળ થઈને એડજસ્ટ કરીને પણ ત્યાં ચૈત્યનું કરવાનું એટલે કરવાનું. કોઈને પૂછાયું કે શા માટે કરવું, કે અમારા બાએ કર્યું એટલે અમારે કરવું, એટલે અમે કરશું તો અમારા આગળની પેઢી કરશે. લેકિન શા માટે કરવું એ કદાચ બહુ ઓછા માણસોને ખબર હોય. આજથી ધ્યાન રાખજો, ત્યાં જાઓ ને કે પૂરો સંપૂર્ણ હાર મુગટ હતો કે નહોતો, ક્યાં વાત છે. સફેદ વર્ણની શાંતિનાથ પરમાત્માની પદ્માસન મુદ્રાની અંદર મૂર્તિ છે અને અધિકતર ગાવામાં આવતું મારો મુજરો લ્યોને રાજ સાહિબ શાંતિ સલૂણ. આવો આગળ વધીએ. ત્યાં પદ્માવતી, ચક્રેશ્વરી ને વાઘેશ્વરી માતાની મૂર્તિ રાખેલી. બારીની જગ્યા કોઈ માણસ દેખાતું હોય, એકદમ નીચેથી પસાર થાય, નીકળી ગયો તો વાહ ભાઈ વાહ, અને અટકી ગયો તો. મને એક પ્રશ્ન અહીંયા જાગે છે, અહીંયા બેઠેલા કેટલા માણસ ત્યાં અટક્યા હતા? કોઈક તો અટક્યો હશે, થાય જ નહીં, પોસિબલ જ નથી. કોઈક તો હશે અહીંયા. કેટલા પસાર થયા? યા તો પછી એમ કહો કે તમારી બોડીને દેખીને તમે અંદર પ્રવેશ નહોતો કર્યો. એ બની શકે ને? હા, એ બની શકે. ભાગ્યશાળી આ દંત કથા છે અને એક જ મિનિટ ખાલી લઈશ કે આજથી વર્ષો પહેલા, 800 વર્ષ પહેલાની આ હકીકત છે કે પાટણ નગરની અંદર મણિયાદી પાડામાં રહેનારા કાકા સાહેબ એટલે કે પ્રતાપદાસ નામના બાલ બ્રહ્મચારી શ્રેષ્ઠી વર્ય, જેમનો નિત્ય વર્ષનો નિયમ હતો કે કારતક સુદ તેરસ, ચૌદસ અને પૂનમનો અઠમ કરવાનો. એ અઠમની આરાધના સાથે ઊંટ ઉપર બેસી પવન વેગી પાટણથી પાલીતાણા આવવાનું. માત્ર 3 જ હોય, શેઠ, ઊંટ અને ઊંટનો સેવક. એક વર્ષ એવું આવ્યું કે ચોમાસામાં જેમ તેમ કરતા ત્રણે ઊંટ, ઊંટનો સેવક ને શેઠ જય તળેટી પહોંચ્યા અને બસ પછી ત્રણેય જણાએ સ્ટેપ બાય સ્ટેપ પોતાના પ્રાણ પંખેરું છોડી દીધા. અને ત્યારે મહાપુરુષ કહે છે કે આ આકૃતિ અહીંયા બનાવવામાં આવી અને સેકન્ડ નંબર જે કાકા સાહેબનું ઘર પાટણમાં છે, મણિયાદી પાડામાં, એમના ઘરની બહાર પણ આ આકૃતિ બનાવવામાં આવી. આજે પણ એ પરિવારને પાટણ નગર જૈન બધા જ એ કાર્તિક પૂર્ણિમાના દિવસે આ શેઠને યાદ કરે છે. સાથે સાથે મહાપુરુષોએ લખાણ કર્યા કે જે નીકળતી વખતે ઊંટના 2 પગની વચ્ચેથી નીકળતી વખતે જે અટકાઈ ગયો છે ને, એને માત્ર ખાલી એ ધ્યાન રાખવાનું છે કે જેમ શેઠે અઠમની આરાધના કરી અને પવન વેગી અહીંયા આવતા હતા, એમ આપણે પણ વર્ષ દરમિયાન અનેક ઉગ્ર તપસ્યા કરીએ અને જે શરીર આપણું સ્થૂળના 2 પગમાંથી નીકળવાનું કીધું છે, જે આપે અને મેં પૂર્વકાળની અંદર જે કથા બનાવી છે, એ કથા એક દંત છે, ખોટી છે. જે કથા મેં આપને જણાવી એ પૂજ્ય આચાર્ય ભગવાન ધનેશ્વર સુરીશ્વરજી મહારાજે સ્વયં શત્રુંજય મહાત્મય ગ્રંથમાં લખેલી છે. આવો આગળ વધીએ અને ધનેશ્વર સુરીશ્વરજી મહારાજાની મૂર્તિ આવે. એ ધનેશ્વર સુરીશ્વરજી મહારાજના ગુરુ આવે અને રાઈટ સાઈડ ની અંદર ફૂલોના માળી બેઠેલા હોય. એ માળી એટલે બારોટ પરિવાર છે. વર્ષો પહેલા ગિરિરાજ ઉપર આક્રમણ થયેલું. પાલીતાણા નગરના બારોટ પરિવાર હાથીપુળમાં આવી અને જમણી સાઈડ ની અંદર તમારો પરિવાર ફૂલોને વેચશે, એટલે કે માળી સ્વરૂપે તમે અહીંયા ફૂલોનો વ્યવસાય કરશો અને સાથે સાથે તમારો પરિવાર અહીંયા જન્મ સુધી ફૂલ વેચશે. એટલે એક જ વાતમાં પૂરું કરીશ કે જ્યારે પણ સજ્જ બની અને પરમાત્માની આજ્ઞાના પાલન સ્વરૂપ જ્યારે પૂજા કરવા માટે આગળ વધો ત્યારે ફૂલના માળી સાથે રતનપોળ તરફ આગળ વધીએ. 5, 10 ને 25 પગથિયાનું અંતર છે. જ્યાં અંતિમ પગથિયું આવે એટલે રતનપોળની અંદર પ્રવેશ થાય અને તરત ભક્ત સ્નાત્ર મંડપ આવે. સિદ્ધચક્ર મહારાજ અને શાંતિનાથ દાદા રોજ સવારે સ્નાત્ર ભણાવવામાં આવે. ત્યાર પછી 5 ભાઈઓએ બનાવેલું જિનાલય, જેમાં આદિનાથ ભગવાન મૂળનાયક, ત્યાર પછી નવા આદેશ્વર ભગવાનના દર્શન કરીએ. સહસ્ત્રકૂટના 1024 દિનેશ્વર પરમાત્મા છે, એમના પણ દર્શન કરીએ અને સમેત શિખરજીના 20 વિહરમાન પરમાત્માના પણ દર્શન કરીએ અને સાથે સાથે સર્વે જીન બિંબોને 2 હાથ જોડીને નમો જીનાણમ રાયણ વૃક્ષ તરફ આવીએ. જે હમણાં વાત કરીએ કે પૂર્વ 99 વાર પરમાત્માને 2 હાથ જોડીને નમો જીનાણમ અને સામે રહેલા એમના ગણધર એટલે પુંડરીક સ્વામી મહારાજ ચૈત્રી પૂર્ણિમાના દિવસે 5 કરોડ મુનિઓની સાથે મોક્ષે ગયા. એ ચોથું ચૈત્ય વંદન. એ પરમાત્માને પણ 2 હાથ જોડીને નમો સિદ્ધાણમ. અને ત્યાર પછી આગળ વધતા આપણે દાદાના દરબાર તરફ આવીએ અને દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ સ્વરૂપ
ત્રણ પ્રદક્ષિણા આપીએ અને પ્રવેશ કરીએ. પૂજ્ય આચાર્ય ભગવાન વિદ્યા મંડળ સુરીશ્વરજી મહારાજા અને સાથે સાથે અનેક આચાર્ય ભગવંતોની હાજરીમાં એ પરમાત્માની પ્રતિષ્ઠા થઈ અને ત્યારે એક નિર્ણય લેવાયો કે પરમાત્માની પ્રતિષ્ઠા થયા પછી કોઈ પણ આચાર્ય ભગવંતનું નામ આ પ્રતિમા ઉપર લખવામાં નહીં આવે. આવો નિર્ણય ત્યાં થયો અને એવા આદિનાથ દાદા બિરાજમાન છે. ચાલો પ્રવેશ કરી ચૂક્યા છીએ. પરમાત્માને નિહાળતા બે હાથ જોડીને નમો જીનાણમ અને સામૂહિક ચૈત્ય વંદનમાં આપણે જોડાઈશું. દરેક ભાગ્યશાળી હવે इच्छा कारण देवनी रावे पड़ी को इच्छा विचार पड़ी करू रियावा या विरहाना है गमना कमने पाने कमने बिय कमने हरि कमने उसावती को मनदा कम टीम कर संतान कमने जे मे जो राया इगिंद्या बेंद्या तेंद्या चोरंद्या पंचिंद्या अभ्या वत्या लेशे संगय संगट्या पर्याव्या केला में उतव्या ठाणा उठाण संगम में जिवेर तो छाम जुगरम रस्ता उतरीकडे नम पाचित कडे नम विसोही कडे नम विसली कडे नम पावाण कमान निगाय रटपासिकम अनर्थ उतवासी नम निसासी नम कासनम छेनम जंपाण मडणम बायरी सकणे ममले तो चाय सुहुम में संचाले हिम सुहुम में संचाले हिम सुहुम में संचाले हिम एवं आये हिम आगारे हिम बकरे जब काउ सकगो एक लोग से चार नौका जो जावर तार मोहनदान में मुक्का में पानी ताप का गाने तो मुनिरम गाने पाणम बोसिरा लोगस तो जो करे धम्मच ते रजने अरियंते किता सब 24 पे केवली वृषभम जंच वंदे सिंहम अभियानम जनम च सुमम च पम पम सुपासम जनम च संत पम वंदे सुबिहिम च पदंतम सियदस जम सवासु पूजन च विमलमनंतम च जनम धम्मम संदीप च वंदामि कुंतुमरम च वल्लीम वंदे मुनि सुभम नम जनम च वंदामि रठने मिम पासम तद्दमानम च एवं मैं विद्वाभ्यो है रमला पहजर्मणा 24 पे जनरा चित्तय में पसेंतु कित्य वंदे मया जो हे लोग सतम सिद्ध आरुग बोइलावम समाहितम नितु चंदेश निम्मल लहरा इति स्वयं पायसरा सागर गंभीरा सिद्धा सिद्धि ममि संतु इच्छामि कमलवन्देव जावणि जनिसियाय मत्तये वन्दामि. इच्छामि कमलवन्देव जावणि जनिसियाय मत्तये वन्दामि. इच्छामि कमलवन्देव जावणि जनिसियाय मत्तये वन्दामि. चैतन्य करसो इच्छा गाडा सभी भगवान चैत्य वंदन करू इच्छा डापोडी इच्छा सकल विशोली पुष्करावर्त मेगो दुर्जत मेरे भानु कल्प वृक्षमानः अभो जल निधि पोतः सर्व संपत्ति हेतु स भगवतस्तम वह श्री अशे शांतिनाथाय श्री अशे पार्श्वनाथाय कल्प वृक्ष निछायडी नानडियो रमतो सो ढिंडोडे हिंचतो माता ने मन गमतो सो देवी बालक थई वृषभ जीने तेड़े वाला लागो छो कही प्रभु हिडा शुभीड़े जिनपति यौवन पाम्या भावे शु भगवान इंद्रे गाल्यो मांडवो विवानो मंडाण चोरी बांधी चिहु दिशी सुरगौरी गीत गावे सुनंदा सुमंगला प्रभु जी ने प्रणावे सैल संग झंडी करी केवल ज्ञान ने पामे अष्टकर्मनो क्षय करी पहुंचा शिवपुर धामे भरते बिंब भराव्याय शत्रुंजय गिरिराय श्री विजय प्रभा सुरीतणा उदय रत्न गुणगाय संकीर्तनवदितं सके पायल मानस लोए जाहिम यमिबाहिम ताहिम सपाहिम मंदामि नमो तणमरिहंताणं भगवंताणं आयगणं तत्तरणं संसबुद्धाणं पुरीसुतमाणं प्रसिहाणं प्रसर पुंडरीयाणं प्रसर मुक्तिणं लोकोत्तमाणं लोकनहाणं लोकज्ञानं लोकपरिवाणं लोकपज्जोगराणं अभयदयाणं चक्षुदयाणं मग्गदयाणं सरंजाणं भोविदयाणं धम्मदयाणं धम्मदेशियाणं धम्मनायकाणं धम्मसारणं धम्मवरचावं चक्रवर्तीणं अपरिहैवनाणं सनदनाणं वेदछौमाणं जिन्नाणं जागाणं तन्नाणं तार्याणं बुद्धाणं बोहयाणं उत्ताणं मोगाणं सवनो सवदर्शिनं शिव मैला मरुव मनन्तमखवाः वपूर्णराविति सिद्धिगय नामधेयं ताणं संपदाणं नमो जिनाणं शिवयाणं जया सिद्धा जय भविसंतरणके काले संपय वर्तमाना सपेति वनंदामि जावंत चेयं पुड्य इहातिरियलो सपायं तेमंदे यो संततत संतायं इच्छामि कमलवन्देव जावणि जनिसियाय जावंत केविसाऊ बरहर माविदेय सपे सिंते सिंपणोति मनचंडकरियाणं નમો રસિદાચાર્યપાધ્યાય સર્વસાધુભ્ય. સામૂહિક ચૈત્યવંદનમાં સ્તવન એ સામૂહિક થાય એટલે હું બધાને વિનંતી કરું છું બધા સાથે ગાવા. सेधा चले ना वासी
जिन्हें जी प्यारा बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा प्रभु जी नो मुखड़ो मन की नयनों माटी बरसे अमिरस धारा आदिनाथ ने बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा प्रभु जी नो मुखड़ो जी मन को मिला गए दिल में भक्ति की जोत जला भजने प्रभु ने भावे दुर्गति कभी ना आवे जिन्हें जी प्यारा बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा भमिले लागे 84 हुआ व्यो पुण्य दर्शन तुम्हारा हुआ भमिले हुआ व्यो पुण्य दर्शन तुम्हारा हुआ धन्य दिवस मारो भवन फेरा तारो जिन्हें जी प्यारा ने बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा हमें तो माया नगर विलासी तुम्हें छोड़ो के पुरीवासी कर्म बंधन पापो मोक्ष सुख आपो जिन्हें जी प्यारा बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा ओ अर्जी उर्मा धरे जो हमारे जिन्हें जी प्यारा ने बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा सिद्धार्थ विमला जिन्हें जी प्यारा आदिनाथ ने बंधन हमारा ओ आदिनाथ ने बंधन हमारा आदिनाथ ने बंधन हमारा जय हो वीराय जगगुरु ओहु मम दबो वैवम भवनि बेहो मक्कान सरटत सिद्धि लो गुरु चाहो गुरुजन पुआ परत कर्णम च सुहो गुरु जोगो तपयण सेवना भो मखंडा वारी जय जय विनियाण बंधनम विराजो समय
तविममुह्य सेवा भवे भवेतुं चल्लाणं दुःखकवो कम्मकवो समाहिमनं च भोयिलाभो सम्पोचौ मोह्यं तुहनः उपणां करणेनं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं यतीशासनं पर्यञ्चाणं कृविकौस्तगं वन्दाणवत्य पूर्णवत्य सत्कारवत्य सम्मानवत्य भोयिलावत्याय निरुवसवत्य सद्धाय मया धीये दाणाणं प्रवर्तमाने धमिकौस्तगं अनतौ ससेणं निशसेणं कासेणं छेणं जम्बायणं उड्डणं बाह्य निसगणं मुम्मलिप्तं चाये सुहुमिं संचालहिं सुहुमिं खेल संचालहिं सुहुमिं नटी संचालहिं एवं माये मागारे हिम बगरज में कौसगो एक नौकार એક નોકરનો કૌશક થોય સાંભળજો. जो में कौसगो जावरेंताण बबंताण नमुकरण में पारमी तावकायम ठणेन मुनेन ठणे मप्पाणं बोसिरामी नमो सिद्धाचार उपाध्याय सर्वसाधुभ्य शत्रुंजय मंडन ऋषभजिनंद दयाळ मरुदेवानंदन वंदन करु तृणकाड हे तीर्थ जाणी पूर्वन वाणुवार आदेश्वर आव्या जाणी लाभ पार इच्छामि गमासमन्यं जाम्यस्यं. बोल श्री आदेश्वर भगवान की जय. ક્ષમા કરજો, ક્ષમા કરજો. કહેવાય છે કે માનું હૃદય કોમળ છે અને માં એક એવી ઉપમા સમાન છે કે એ માની સાથે કોઈ વ્યક્તિની સરખામણી કરવામાં આવતી જ નથી. માસી, મામી, ફોઈ વગેરે વગેરે ઘણા હશે પણ દરેક સંતાનની માં તો એક જ હશે. જ્યારે કાગળ અને પેન ને લખવાનું કીધું કે ભાઈ હવે તારે આમાં શબ્દ પાડવાના છે તો એને પહેલો શબ્દ માં લખ્યો અને ત્યાર પછી કાગળ અને પેને પણ રજા કરી કે આ માં લખ્યા પછી હવે આગળ કોઈ શબ્દ લખવાની જરૂર પણ નથી. માં માટે તો ઘણા કવિ માતુશ્રીને સાચી શ્રદ્ધાંજલિ મળે અને એ શ્રદ્ધાંજલિના આલંબન સ્વરૂપ પૂજ્ય માતુશ્રી જલ્દીમાં જલ્દી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે એટલે કે પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. અને નવકાર ઉવસગહરમ અને બૃહદ શાંતિનો પાઠ કરીએ. બે હાથ જોડી આંખ બંધ કરી નવકાર અને ઉવસ તારાબેન અને સ્વર્ગીય ગજરાબેન આવો ભાગ્યશાળી સ્વર્ગીયના આત્મા શ્રેયાર્થે નવકાર ઉવસગહરમ અને મોટી શાંતિનો પાઠ. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छाय नमो लोय सवसाहुणं ऐसो पंच नमोकार सब पाप प्रणाशनो मंगलाणं च सप्तेषु पढ़वं हवै मंगलम् उवस्सगर पासम पासमन्नामि कम्मगण मुक्कं विसर्विसनिना समंगल कल्याणावसं विसर्वलिकमन्तं कंठे धारे जोषयामणवतस्य गहरो मारे दुष्ट जना जन्ते उवसाम चिंतौ दूरे मंतो तुझ प्रणामो विभव फलो है नरत्रिय सुविजीवा पावन्ति न दुख दोगचं तुह समदिलते चिंतामणि कप पाय बवे पावन्ति विगिणं जीवय रामरण्ठाणं इह सत्तुवो महायस भक्ति परनिपरेण येन तादेव दिच्च बोहिं भवे भवे पासजेण भो भो भव्या शृणत वचनं प्रस्तुतं सर्वमेतत् ये यात्रायां त्रिभुवन गुरोराहता भक्तिभाजा तेषां शान्तिर्भवतु भवतामर्हदा दीप्रभाव दारोग्य श्रीधृतिमतिकरि क्लेश विध्वंस हेतु भो भो भव्य लोका इहै भरतरावण विदेह संभवानां समस्त तीर्थकृतां जन्मन्यासन प्रकम्पानन्तरमवदिना विख्याय सौधर्माधिपति सुघोषा घंटा चालनानन्तरं सकल सुरासुरेन्द्रे सह समागत्य सविनयं मर्हद्भट्टारकं गृहीत्वा गतवान्
कनकादि शृंगे विहित जन्माभिषेक शांति उद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा महाजनो येन गत सपन्ता इति भव्य जने सह समित्य स्नात्रपीठे स्नात्रं विधाय शांति उद्घोषयामि तत्पूजा यात्रा स्नात्रादिमोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्त्वा निशम्यतां स्वामनुजयन्तु ते जिनेन्द्रः ओम रोहिणी प्रज्ञाप्ति वज शुक्ला वज्रांकुशि अप्रतिचक्रा पुरुष दत्ता काली महाकाली गौरी गंधारी सर्वस्त्र महाज्वाला मानवी वैरुण्य अच्युता मानसी महामानसी षोडश विद्या देव्यो रक्षन्तु वो नित्यं स्वाहा ओमाचारोपाध्याय प्रवृत्ति चातुर्णस्य श्री श्रमण संघस्य शांतिर्भवतु तुष्टिर्भवस्पति शुक्र शनिश्चर राहु केतु सहित सलोकपाल सोम यम वरुण कुबेर मासवादित्य स्कंद विनायक उपेता ये चानियेपि ग्राम नगर क्षेत्र देवता दयस्ते सर्वे प्रियंता अक्षिण कोश कोष्ठागारा नरपतय स भवन्तु स्वाहा ओम पुत्र मित्र भ्रातृकुलत्र सुहृद स्वजन संबंधी बंधु वर्ग सहित नित्यम चामोद प्रमोद कारिण असीम च भूमंडलाद निवासी साधु साध्वी श्रावक श्राविकाणां रोगोपसर्ग व्याधि दुःख दुर्भिक्ष दोर्मन सुपशमनाय शान्तिर्भवतु ओम तुष्टि पुष्टि रिद्धि वृद्धि मांगलस्त्वा सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि शत्रव पराङ्मुख भवन्तु स्वाहा श्रीमते शान्तिनाथाय नमः शान्ति विधायिने त्रैलोक्य श्यामराधीश मुकुटाभ्य जिन આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય તો ત્રિવિધ આભાર વ્યક્ત કરે છે અને આભાર વ્યક્ત કરે છે. બધા ઉભા થઈ પરિવારને મળી શકો છો.